સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા સીટમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા પ્રયોગના પગલે લોકોમાં કચવાટ, પીઠ અને પાયાના કાર્યકરોની અવગણનાના કારણે કાર્યકરો નિરુત્સાહ। પાલનપુરમાં યુવતીની ધોળે દાડે છેડતી, પોલીસે ઠોસ કાર્યવાહી ન કરતા પીડિતાએ ઠાલવ્યો આક્રોશ। ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 50,000થી વધારે રોકડ રકમ માટે સાથે રાખવા પડશે આધાર પુરાવા। ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતા પક્ષી પ્રેમીએ પક્ષીઓ માટે બનાવ્યા આશિયાના। વિશ્વ ચકલી દિવસ ઉપર બીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક માટે આગામી લોકસભાની ચૂંટણી માટે રેખાબેન ચૌધરી ઉપર પસંદગીનો કળશ ટોળ્યો છે, તો કોંગ્રેસે પણ ભાજપના શિક્ષિત અને મહિલા ઉમેદવારને ટક્કર આપવા માટે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતા અને ભાજપ દ્વારા કરવામાં આવેલા પ્રયોગના પગલે લોકોમાં કચવાટ ઊભો થયો છે અને ભાજપ બેકફૂટ ઉપર જોવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લડાઈ રહી છે અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એટલી છે કે કોઈ પણ ઉમેદવારને જીતવા માટે મદદરૂપ થઈ શકે તેમ છે, પરંતુ બનાસકાંઠા બેઠક માટે ભાજપ દ્વારા લેવાયેલા નિર્ણયથી લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ કોઈને પસંદ નથી, પરંતુ ભાજપના ઉમેદવાર પ્રત્યે પણ ઉદાસીનતા જોવા મળી રહી છે। વર્તમાન સમયમાં ભાજપના મોવડી મંડળ દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયથી ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે। કેમેરા સામે ન બોલવાની શરતે ખુદ ભાજપના જ કાર્યકરો પોતાનો બળાપો કાઢી રહ્યા છે। છેલ્લા એકાદ વર્ષથી ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સ્ટેજની શોભા વધારી રહ્યા છે, જ્યારે પીઢ કાર્યકરો છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટીને આગળ લાવવા માટે મહેનત કરતા હોવા છતાં તેમની અવગણના થઈ રહી છે, જેને લઈ કાર્યકર્તાઓમાં પણ નિરુત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકરોનો આ નિરુત્સાહ આગામી ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે તેમ છે। થરાદ સાંચોર હાઈવે કંકુ ચીમનવટી પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો, જેમાં ડમ્પર, પિકઅપ ડાલુ તેમજ બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત સર્જાતા એકનું મોત અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। અકસ્માત થતા 108ને જાણ કરાતા 108ના પાયલોટ અને EMT તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 5 લોકોને ઈજાઓ થઈ હતી। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। હું ગાડી લારે બાઇક લઈને નીકળે તો દૂધવા આજુબાજુ એક્સપાયર થયો છે। અહીંયા ગાડીને ત્યાં 5 જણાને ઈજા પામી છે અને એક અહીંયા એક્સપાયર થઈ ગયું છે અને 2 જણા તો ખસેડવામાં લાવ્યા છે। કઈ જગ્યાએ ખસેડવામાં? હા, કઈ જગ્યાએ લાવ્યા? ભાઈ આપણે રેફર। થરાદ સાંચોર હાઈવે માર્કેટયાર્ડ અને 4 રસ્તા વચ્ચે અવારનવાર અકસ્માતો બની રહ્યા છે, ત્યારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા ટ્રક ચાલકે પાણીપુરીની લારી અડફેટે લેતા અફડાતફડી મચી જવા પામી હતી।
પાણીપુરીના માલિકને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કેટલાક બેફામ રીતે ડ્રાઇવિંગ કરી લોકોની જિંદગી જોખમમાં મૂકતા હોય છે। ત્યારે આજે થરાદ સાચોર હાઈવે ઉપર 4 રસ્તા બાજુથી બેફામ ટ્રક ચાલકે પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી, જેમાં પાણીપુરીના માલિકે સમયસૂચકતા વાપરી પોતાનો જીવ બચાવ્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારથી પોતાના ધંધા રોજગાર અર્થે લારી ઉપર પાણીપુરી વેચવા નીકળેલ પાણીપુરી વાળાને ટ્રક ચાલકે અડફેટે લેતા લારી ભાગીને ભૂક્કો થયો હતો અને પાણીપુરી માલિકને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આવા ટ્રક ચાલકને પોલીસ કાયદાની સમજ કરાવે એવી લોકોએ માંગ કરી હતી। દર્દી માટે ધરતી પરના ભગવાન ગણાતા પાલનપુરના એક તબીબે દર્દીઓને સાજા થવાની ગેરંટી આપવાની તો વાત એક બાજુએ રહી, પણ દર્દી મોતને પણ ભેટી શકે છે તેવું બેધડક કહી દર્દીના પરિવારજનોની ધડકનો વધારી દેતા હોવાની રાવ ઉઠી છે। પાલનપુરના બાબુલાલ પઢિયારે કરેલા આક્ષેપો મુજબ તેઓની પત્નીને પાલનપુરના તબીબને ત્યાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, જ્યાં તેઓના રિપોર્ટ નોર્મલ આવતા ₹40,000 ફી ચૂકવ્યા બાદ તેઓને રજા અપાઈ હતી। જોકે સાંજે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા તબિયત વધુ લથડતા અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ આવતા દર્દીનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો। આ અંગે તેઓએ તબીબનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ સાફ શબ્દોમાં દર્દીને સ્વસ્થ થવાની કોઈ ગેરંટી આપતા ન હોવાની અને દર્દી મોતને પણ ભેટી શકે તેવું કહી હાથ અદ્ધર કરી દીધા હતા। અગાઉ પણ આ જ પરિવારનો એક કેસ બગડ્યો હોવાના આક્ષેપો પરિવારે કર્યા હતા। ત્યારે તગડી ફી, મોંઘીદાર દબાવો અને સારવાર પેટે હજારો રૂપિયા ખર્ચ્યા બાદ પણ દર્દીનું ચોક્કસ નિદાન ન થતા અને દર્દી મોતને ભેટી શકે તેવા ઉડાઉ જવાબથી ડઘાઈ ગયેલા પરિવારે આવા તબીબો સામે ફિટકારની લાગણી વરસાવી હતી। પેશન્ટના પતિ અને ડોક્ટર સાથે થયેલી વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે। સાહેબ બોલો। हाँ जी। બાબુ પઢિયાર બોલું સાહેબ। हाँ बोलो। પેલા ગીતાબેન ને એડમિટ કર્યા હતા ને આપણે, हाँ 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 એમનો શું ઈલાજ કર્યો સાહેબ તમે? જેના કારણે અમારે અમદાવાદ લઈ જવું પડ્યા ને હા, અહીંયા નિમોનિયા હતો તે સ્વાઇન ફ્લૂ બતાડે। ના એટલે સ્વાઇન ફ્લૂ કેવું છે કે એ નોર્મલ લેમેનમાં બધા હોય, પણ એ આપણે સિટીમાં તો એવું બધું કઈ આ ખાસ ભયંકર નતું એવું કઈ કે એવું દવા કરી અને એવું કઈ થયું એવું નથી। તમે સમજ્યા કે નહીં? દવાથી એવું થયું એવું નહીં કહેતો હું, એનું તો એનું પછી? રિઝલ્ટ તો મળવું જોઈએ ને આપણને। હા પણ એ તો તમારા ત્યાં પેશન્ટ ને એડમિટ કર્યા, હા આપણે બિલ બન્યું 40,000 જેટલું, હા હા તો પેશન્ટ ને ફરક તો પડવો જોઈએ ને? એવું જરૂરી નથી એવું થાય, એની કોઈ ગેરંટી ના હોય। એવું તો તમારા જોડે શેના માટે અમે લાવીએ? એ તો બરોબર છે, લાવો એની વાત બરોબર છે, પણ એની કોઈ ગેરંટી ના હોય કે સારું થઈ જ જાય। એટલે માણસ મરી બી જાય પેશન્ટ એમ? હા એવું થઈ શકે, થઈ શકે। અરે ભગવાને થઈ એવું શકે। ધાર્યું હોય તો એવું બી થઈ શકે। હવે ના થાય એવું તો એટલે શું તકલીફ શું થઈ જાય? તકલીફ થઈ કે પેશન્ટ અહીંયા હેરાન થયું, તમે રજા આપી દીધી અને રાત્રે પછી અમારે અમદાવાદ લઈ જવું પડ્યું હા હા પેશન્ટને। બરાબર ઓક્સિજન ઓછો થઈ ગયો તો બરાબર। એટલે હાલ વેન્ટિલેટર પર છે? ના ના વેન્ટિલેટર પર તો નથી, ઓકે ઓકે બીજું? લગભગ તો કાલ તો રજા આપી દેશે। ઓકે ઓકે સરસ। હું તમને એમ કહું કે મને પાર્થ દરજીએ મોકલે તમારી જોડે, હા હા એમના રેફરન્સથી તમારી જોડે આયા તો ફરક તો પડવો જોઈએ ને? તમે કહો ના ના પેશન્ટ એવું મરી બી એવું ના જાય। હોય કાકા, સાંભળો મારી, હું સાહેબ એવું નથી કહેતો। દેખો સાહેબ, હું મીડિયાથી સંકળાયેલો હું, મારી ના વાત ના સમજો। તમે મારી વાત સમજો। એવું જુઓ, રિઝલ્ટની ગેરંટી હું ના આપી શકું, એ ભગવાને ધાર્યું હોય એ રીતે થાય। હું પ્રયત્ન કરી શકું, હું કોઈ પેશન્ટને એવું નથી કહેતો કે તમે દાખલ થશો એટલે બધું ઓકે થઈ જ જાય। તમે આ સમજ્યા બીજો કે નહીં? આ મારા ઘરનો બીજો કેસ બન્યો તમારા ત્યાં। હા 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 પહેલા હા જીગલ પઢિયાર આવી હતી અને સોજા આવી ગયા હતા મોઢા પર, હા હા ત્યારે તમે એને રાત્રે એમ કીધું કે ભાઈ પેશન્ટ મરી જાય જવાબદારીની એવી સહી કરી આપો। જો હું તો એ બધા જોડેથી સહી લઉં, એવું નથી કે તમારા ફેમિલી મેમ્બર જોડે જ એવી સહી લઉં છું। તમે સમજ્યા કે નહીં? હા એવી હા સહી હું બધા જોડેથી લઉં છું, એવું નથી કે તમારા જોડેથી જ લઉં છું। પણ સાહેબ અમે તો કેપેબલ છીએ, બીજો પેશન્ટ મરી જાય ને 40,000 તમારું બિલ થાય છતો બી રેડી ન થતો હોય। ના પણ એ હું તમને શું કહું છું, એ શક્ય એવું નથી, હું બધાને ગેરંટી આપી શકું એવી પરિસ્થિતિ નથી। તો ખોટા પેશન્ટ તો તમારે ત્યાં આવે જ છે। હા તો એવું તમે માની શકો। ઓકે ચલો બરાબર। ઓકે ઓકે ઓકે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવા જઈ રહ્યું છે। ગુજરાત રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, જેને લઈ આજે ધાનેરા તાલુકાની મુલાકાતે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ આવી પહોંચ્યા હતા। ધાનેરાની કે આર આજણા કોલેજ કે જ્યાં સ્ટ્રોંગ રૂમ ઊભો કરાયો છે
તે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધા બાદ જિલ્લા કલેક્ટરે ધાનેરા શહેરી વિસ્તારના મતદાન બૂથોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી. ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલય, ડીબી પારેખ હાઈસ્કૂલ, કન્યા શાળા સહિત બિલવાસ શાળાની મુલાકાત લઈ સ્થાનિક મહિલા મતદારો સાથે બેઠક યોજી હતી, જેમાં 4 જગ્યા ઉપર મહિલાઓ વધુને વધુ મતદાન કરે તેને લઈ અપીલ કરાઈ હતી. સાથે લગ્ન સિઝનમાં જિલ્લા કલેક્ટરે વર અને વધુને મતદાન માટે લઈ આવવા માટે પણ હાસ્ય સાથે અપીલ કરી હતી. પુરુષોમાં તો 65% હતી, પણ મહિલાઓ નહીં આવે તો કઈ રીતે ચાલે? હા, આવું પડે ને મહિલાઓએ. હવે તમે આશા વર્કર, આંગણવાડી વર્કર, તમારે મહેનત કરવાની છે. બધા 7મી તારીખે બધા આવવા જોઈએ. કરશો ને? પાકું? હા, બિલકુલ બિલકુલ. એક એક બેનને સંપર્ક તમારે કરવાનો છે. હા, બિલકુલ. આ વખતે લગ્ન આવશે તો પણ કેન્સલ કરી દેજો. જેના લગ્ન કરાવવા છે ને, અહીંયા તમે વર અને વધુને સાથે લેતા આવજો, અહીંયા સાથે મતદાન કરવાનું. હા, અને બર્થડે વર્ષે હશે તો લાવજો. હવે કેક કટિંગ જ કરાવજો. ઠીક છે? સારું, ઠીક છે. ધાનેરા ખાતે આવેલા જિલ્લા કલેક્ટરની સાથે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડનકટ સાથે વહીવટી તંત્રએ ધાનેરા મત વિસ્તારના મતદારો અને બૂથો વિશે જિલ્લા કલેક્ટરને માહિતગાર કર્યા હતા. ગુજરાતની અંદર આગામી 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને 7મી મેના રોજ સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતની અંદર મતદાન કરવામાં આવશે. એની તૈયારીની પ્રાથમિક રિવ્યૂ કરવા માટે આજે ધાનેરા ખાતે સમગ્ર ટીમ સાથે સ્ટ્રોંગ રૂમ છે અને અમારું વિતરણ કેન્દ્ર છે, મતદાન મથકો છે, એની અમુક વિઝિટ રાખી છે. અને હું અહીંથી બધા ધાનેરાના અને તમામ બનાસકાંઠાના લોકોને અપીલ કરીશ કે આ વખતે મોટીમાં મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન આપો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં યુવતીની ધોળે દાડે છેડતી, પોલીસે ઠોસ કાર્યવાહી ન કરતા પીડિતાએ ઠાલવ્યો આક્રોશ. ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 50,000થી વધારે રોકડ રકમ માટે સાથે રાખવા પડશે આધાર પુરાવા. ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતા પક્ષી પ્રેમીએ પક્ષીઓ માટે બનાવ્યા આશિયાના વિશ્વ ચકલી દિવસ ઉપર વીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 23 માર્ચ 2024 શનિવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું:
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુરમાં પોલીસને પડકાર ફેંકી અસામાજિક તત્વો માથું ઊંચકી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવતીની દિનદહાડે છેડતીના સીસીટીવી ફૂટેજથી મહિલા સલામતી સામે ખતરો ઊભો થયો છે. પાલનપુરના એગોલા રોડ ઉપરની સ્વાગત પરિસર સોસાયટીમાં રહેતી એક 34 વર્ષીય પરિણીત યુવતી તેના ઘર આગળ પાર્ક કરેલ એક્ટિવા ઉપર તેની દીકરી સાથે બેઠી હતી, ત્યારે બાજુની સોસાયટીમાં રહેતો ભરત પ્રેમચંદ્ર ઠક્કર નામનો યુવક અચાનક એક્ટિવા પાછળ બેસી ગયો હતો અને યુવતીને બળજબરીથી પકડી અડપલા કરતા યુવતી અને તેની દીકરીએ બૂમાબૂમ કરતા લોકોએ તે યુવતીને છોડાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે આ અંગે યુવકને ઠપકો આપવા જતા યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. એવું બન્યું કે એકચ્યુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી 12:30 વાગે જમી અને અમે મારા સસરાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે, અને જેવી એક્ઝેક્ટ 1:15 હું ઘરની બહાર નીકળી, એક્ટિવા તડકે હોવાથી મેં છોયલે મૂકી દે અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા. અને આ બનાવ એવી રીતે બન્યો કે જેવો પેલો માણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેક્ટ પાછળ બેસી અને મને સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો. જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઠણી સાથે એને ફાંસીની સજા આપે ને એવી રીતના દબાઈ દીધું. અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ, મારાથી કશું થયું ના, મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને 1 મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા, સોસાયટીના બી આવ્યા, પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી. અને આથી બી મેં કીધું બચાવ, પણ કોઈએ મને કશું કર્યું નહીં. અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી, તે લોકોએ મને પાણી પાયું, મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ કીધું કે બેટા તું ચિંતા ના કર. પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે, ચૂપચાપ બેસી જા. તો એવો અમે કયો ગુનો કર્યો? આજે મારી જોડે થાય છે, કાલે કોઈ બી બીજા જોડે થાય, કોણ જિમ્મેદારી લેશે? આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો. અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવી. આજ હું 6 વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે, તો એ લોકો બીજાને કેવી રીતે ના ઓળખ્યા? જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા, તો મને કેમ મદદ ના કરી? કોઈ વ્યક્તિ મારા ઘેર આવીને સમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને કે તમારા બૈરાને શું થયું શું નહીં થયું. કોણ છે સામેવાળા? રાજુભાઈ ઠક્કર ને એમનો આ સાળો હતો. એકચ્યુઅલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ, કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવરાય. પણ આ દિવસ એમના ઘરે 15 થી 17 જણા બેઠા હતા. આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો
તો એ લોકોને ખબર ના પડે ગોળો કઈ રીતે બહાર નીકળે. એ લોકોને એના કેડે 5 મિનિટ કેડે એ લોકો જ્યારે મેં ચીકારી પાડીને ત્યારે એ લોકો બહાર આવ્યા. ત્યાં સુધી કોઈ નહીં આવ્યું ને એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈને જાય તો ઘોડાને પહેલાં પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે. જે ફરિયાદ કર્યાને પણ 4 દિવસ થવા છતાં પોલીસે કોઈ જ ઠોસ કાર્યવાહી કરી નથી. ત્યારે પાલનપુરમાં દિનદહાડે ઘટેલી ઘટનાથી મહિલા સલામતી સામે સવાલ ઊભા થયા છે. જોકે સોસાયટીમાં સટ્ટો રમાતો હોય, આવારા તત્વોની ચહલપહલ વધુ હોય, સ્ત્રી સલામતી સામે જોખમ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. થરાદના વકારવાસમાં રહેતા પીરાભાઈ વાણિયાના ઘરમાં અચાનક ગેસનો બાટલો લીક થયો હતો, જેમાં આગ લાગતા ઘરમાં પડેલી ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. ઘરમાં પડેલો ગેસનો બાટલો અચાનક લીક થતાં આગ ભડકી ઉઠી હતી અને ઘરના લોકો બહાર નીકળી ગયા હતા. આગના કારણે વિસ્તારમાં અફડાતફડી મચી હતી. જોકે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ મોટા પ્રમાણમાં ઘરમાં પડેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે પરિવારને આર્થિક મોટું નુકસાન થયું હતું. આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. થરાદમાંથી ગુમ થયેલ વિક્રમનાથ જોગીને મોબાઈલના લોકેશનના આધારે થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો અને યુવકને શોધી કાઢતા નાથ જોગી બાવાના પરિવાર દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો. થરાદના શિવનગરમાં સસરાના ઘરે આવેલો યુવક ગુમ થતા નાથ જોગીઓ દ્વારા થરાદ પોલીસ મથકમાં ગુમ થયાની રજૂઆત કરી હતી, જેમાં થરાદ પોલીસ ડિવિઝનના ડીવાયએસપી SM બારોતરિયાના માર્ગદર્શન હેઠળ PI RR રાઠવા દ્વારા યુવકને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને થરાદ પોલીસના જવાનો દ્વારા યુવકને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો હતો. થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા નાથ જોગીઓના જમાઈ વિક્રમનાથ દલાનાથ જોગી રહે પાથાવાડાવાળા થરાદ ખાતેના શિવનગર વિસ્તારમાં રહેતા સસરાના ઘરે આવ્યો હતો. ત્યારે શનિવારની રાત્રે બજારમાં જઈને આવવાનું કહી નીકળી ગયો હતો. તેના પરિવારના સભ્યોએ મોબાઈલ ઉપર વાત કરી હતી. ત્યારબાદ અચાનક જ મધરાત્રિના સમયે મોબાઈલ બંધ આવતા વિક્રમનાથનો પરિવાર થરાદ શિવનગર ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં શોધ કરતા યુવકનો પત્તો ન લાગતા નાથ જોગીઓ સમાજના લોકો થરાદ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ગુમ થયાની અરજી કરી હતી. ગુમ થયેલ યુવકને થરાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવ્યો હતો અને પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની એ દાખલ થઈ ગુમ એનો અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર જતા રહ્યા છે ભાઈ, તમે અમને તાત્કાલિક શોધી દો. લગભગ 50-60 માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરત ને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં ઉભા છે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ, આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામ ખાતે આવેલા પૂજ્ય રાજભારતી મહારાજની 66મી પુણ્યતિથિની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહાન તપસ્વી અને પરચાધારી પૂજ્ય રાજભારતી મહારાજના દર્શને આજે હજારોની સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ સતત 2 દિવસ સુધી ભજન સંધ્યા અને ભોજન પ્રસાદની સાથે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત મદન ભારતી મહારાજના આયોજનને લઈ ગુજરાત સહિત પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી પણ ભક્તો આજના દિવસે આવતા હોય છે. અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ભાવની ઉજવણીમાં આજે અનેક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રી રાજભારતી મહારાજ મઠ કોટડા રવિયા, જ્યારે રાજભારતીની 66મી પુણ્યતિથિ ઉજવાતી હોય ત્યારે ભાવિક ભક્તો બહારથી રાજસ્થાન ગુજરાતથી પધારેલા ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. અને જ્યારે બાપજી રાજભારતી મહારાજની સમાધિ લગભગ 66મું વર્ષ છે, એમની વર્ષગાંઠ દર વર્ષે અમે અમૃત અગિયારસના દિવસે ઉજવીએ છીએ અને જ્યારે ભાવિક ભક્તો બહુ સંખ્યામાં કોઈ 5-6 હજારની સંખ્યામાં કોઈ ભાવિક ભક્તો પધારી રહ્યા છે તેમનું બાપજી વતી ગ્રામ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને બાપજીનો તો પરચો અપરંપાર છે. જ્યારે કોઈ શ્રદ્ધા હોય ત્યારે જ ખબર પડે કે બાપજીની શ્રદ્ધા શું છે. અને જ્યારે અમને ઇતિહાસ જ્યારે વડવાઓ કહેતા કે જ્યારે રાજભારતી મહારાજ વડગામની અંદર
જ્યારે અમુક ટાઈમે કંઈ પ્રોગ્રામ હતો ત્યારે કંઈ તળાવમાંથી બાપજી કીધું કે આ ઘી છે અને ઘી ઉછેરનું લાવી દો ખૂચ્યું તો એટલે અને જ્યારે 3-4 ડબ્બા લાવ્યા અને પછી જળમાંથી ઘી બનાવ્યું બાપજીએ, ત્યારે બાપજીની ખૂબ અપરંપાર છે અને ખૂબ શ્રદ્ધા છે બાપજીને. બધા લોકોને બહારથી આજુબાજુથી ઘણા લોકો પધારી રહ્યા છે ભાવિક ભક્તો. જય બોલો શ્રી રાજપારથી મહારાજ. હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે, ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી દારૂની હેરાફેરી કરનાર સાથે 50,000થી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસૂબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે. યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે, આ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવા કોઈ ભાંગફોડિયા અને અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ અંબાજી પોલીસ સતર્ક બની છે. હાલના તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગે તમામ વાહનો ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યા છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે. જોકે હાલના તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈપણ જાતની મોટી રકમ કે દારૂનો જથ્થો ઝડપાયો નથી. પોલીસ હાલના તબક્કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે. કોઈપણ વ્યક્તિ 50,000થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં. જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે, તેમ પોલીસ અધિકારીએ પણ જણાવ્યું હતું. તાજેતરમાં 2024ની લોકસભાની ચૂંટણી જાહેર થયેલ છે. એના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લામાં મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ કરવું, સઘન ફૂલ માણસો ગોઠવવા તથા 24 કલાક ચેકિંગ ચાલુ રાખવું. ચૂંટણીના અનુસંધાનમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે એ કાયમી ચાલુ જ છે, પણ ચૂંટણીના અનુસંધાનમાં તો સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે, તો પીએસઆઈ પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો 50,000થી વધુ કેશ યા તો કોઈ એનડીપીએસને લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના, એના માટે 24 કલાક હથિયારધારી પોલીસ, હોમગાર્ડ, પીએસઆઈ તમામ માણસો ફાળવવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ 24 કલાક ચાલુ છે. અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો, દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે. હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે. કેસનો કોઈ કેસ મળેલ નથી, પણ આ ચૂંટણી પતે ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતા પક્ષી પ્રેમીએ પક્ષીઓ માટે બનાવ્યા આશિયાના વિશ્વ ચકલી દિવસ ઉપર બીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આજે વિશ્વ ચકલી દિવસ છે. એક આવું નાનકડું પક્ષી કે જે દરેકના નાનપણ સાથે રહ્યું હોય તે છે ચકલી. જોકે આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ચકલી સહિતના અનેક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે, પરંતુ આજે પણ ગ્રામીણ વિસ્તારમાં પક્ષીઓના બચાવ અને રખરખાવ માટે સુંદર કામ થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે રહેતા મગનભાઈ રબારી પક્ષી પ્રેમી છે. તેઓએ પોતાના ઘરમાં બનાવેલ શેડ ઉપર અલગ અલગ પ્રકારના માળા બનાવી મૂક્યા છે, જેમાં ચકલી, કબૂતર, કાબર સહિતના પક્ષીઓ આનંદ સાથે રહી ઈંડા મૂકે છે. જેમાં માટીના માળા, લોખંડના પતરાવાળા માળા અને પ્લાસ્ટિકની છાબડી માળા માટે મૂકી છે. ચકલી સહિતના પક્ષીઓને પીવા માટે પાણી, ચણ માટે બાજરી અને રહેવા માટે માળા ઊભા કરી મગનભાઈ રબારી સાચા અર્થમાં પક્ષીઓને બચાવી રહ્યા છે. ચકલીના, કબૂતરના અને પક્ષીઓ માટે આ ઉપર માળા બનાવેલા છે અને મેં મારી જાતે જ નક્કી કર્યું હતું કે આના જે વસ્તુ લુપ્ત થતી હતી, દિવસે દિવસે એના પ્રમાણે જોયો અને વિચારીને આ રીતના કબૂતર માટે ભાઈ પ્લાસ્ટિકના લગાવ્યા છે, માટીના લગાવેલ છે અને પેલા ડબ્બા બી બાંધેલા છે. આનાથી વાતાવરણ પણ સુધરે છે અને બધી રીતે લુપ્ત થતી જાતિઓ પણ બચી જવાનો મને અનુભવ થયો. બીજું કે આવું હર માણસ જો વિચારે ને તો કોઈ જાનવરને તકલીફ પડતી નથી અને પોતાની રીતે રહેવાનું, ખાવાનું અને ચણ મળી રહે. અને મારા જેવો જે 2-4 બાંધે કે જેને જાયકાત પ્રમાણે બાંધે તો બધાનો સમાવેશ. અને અત્યારે ભૂખમાં ભૂખ જાનવર સિવાય કોઈને નથી, બીજા કોઈ માણસમાં અત્યારે કોઈને ભૂખ નથી. જેને લાગે તે રીતના આ રીતના પદ્ધતિ અપનાવે તો બધાના માટે અનુકૂળ આવી વસ્તુ છે. બીજું કે આગળ જતાં જે વસ્તુ સમજો કે ચકલી છે આ બધી લુપ્ત થવાને આરે હતી એ પણ બધી સજીવન થવામાં આવી ગઈ. કબૂતર છે, આ છે, હવે ઝાડી કપાવા માંડી, વૃક્ષો પણ ઓછા થઈ ગયા છે અને પર્યાવરણ પણ લુપ્ત થવા માંડ્યું. તો આના લીધે સબ જો થોડો વિચારીને આ રીતના કરે તો બધાનું સચવાઈને આગળ જવા જેવું છે. ધાનેરાની વાલેર અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીને શંકરભાઈ પંચાલે પક્ષી પ્રેમીના સન્માન માટે આજે ચકલી દિવસ ઉપર તેમના ઘરે પહોંચી માળા અને પાણીના કુંડા સાથે ચણ આપી તેમનું બહુમાન કર્યું છે. જો આ જ રીતે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પક્ષીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તો લુપ્ત થતી ચકલી અને અન્ય પક્ષીઓને બચાવી શકાય તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા લોકસભા સીટમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા પ્રયોગના પગલે લોકોમાં કચવાટ, પીઠ અને પાયાના કાર્યકરોની અવગણનાના કારણે કાર્યકરો નિરુત્સાહ. પાલનપુરમાં યુવતીની ધોળેદાડે છેડતી, પોલીસે ઠોસ કાર્યવાહી ન કરતા પીડિતાએ ઠાલવ્યો આક્રોશ. ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 50,000થી વધારે રોકડ રકમ માટે સાથે રાખવા પડશે આધાર પુરાવા. ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતા પક્ષી પ્રેમીએ પક્ષીઓ માટે બનાવ્યા આશિયાના વિશ્વ ચકલી દિવસ ઉપર વીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.